માં નથી મળતી. જો પૈસાથી બધું જ મળે ને, બધું જ મળે ને. હા બીજી પત્ની કરવી હોય તો થાય ને પટેલ, બીજા લગ્ન કરવા હોય તો પત્ની મળે, બીજી વખત માં કાંઈ મળતી. એવી રીતે હું એક જ વખત મળું છું, એક જ વખત મળું છું. મારી પાસે જે જોઈએ તમે લઈ લેજો, જે માગવું હોય માગી લેજો, જેટલા સુખી થવું હોય થઈ લેજો, પણ મારા શબ્દોને એટલો ઓળખજો કે તમે મને નહીં ભૂલો ને ત્યાં સુધી હું તમને નહીં ભૂલું પટેલ. વાહ રાજામાં રાજા તમે, વાહ. એટલે જો દરેકના આશીર્વાદ પટેલ, તને આશીર્વાદ. ઓળખો નિમિત નિમિત એમ એટલે કહું છું તેને આંગળી ત્યાં ગઈ એમ. અમારો ભાઈ, અરે તારો ભાઈ હગવો નથી લા, હગો માનેલો ભાઈ, માનેલો છે ને, હગવો નથી ને. મારો મામાનો જો છોકરો. એ તારા હગો, એટલે મેં તમને એમ કીધું કે હગા ભાઈ નથી, હગા ભાઈ બેન નથી, પણ કેવો ભાવ કહેવાય કે મારી બેન સુખી થાય, એવો ભાવ કહેવાય ને. એને ભાવ કહું છું, એ ભાવ કહેવાય કે મારી બેન સુખી થાય. તો મેં એને કીધું કે લાય તારી બેન સુખી કરી આલો. એટલે જો રાજી ખુશીથી તમે જાઓ, આનંદ કરો, બધું દુઃખ દૂર થઈ જશે. હું મેલડી આશીર્વાદ આલું છું. હો ધંધો કરવો જ ધંધો. રાજામાં તમે રાજા, દિલની વાત બધી તમે જાણી લીધી માં. હા દિલ જ મારી પાસે છે, તમારા બધાના દિલ જ મારી પાસે છે. આ રહ્યા બધા જ દિલ. હા ધંધામાં અમે મારી ધંધામાં થોડીક સક્સેસ નથી મળતી ત્યાં. અમારે મારી ત્યાં ગેસ સ્ટેશન કરવું છે અમેરિકામાં. મને સમજાય એમ કે પેટ્રોલ પંપ ક્યારે નાખવો કે હેડ શિકાગોમાં. અરે ક્યારે એમ કહું છું મારી આ વર્ષે મારે રાખવો તો તમારી માં. હા તમારી જ્યારે ઈચ્છા હોય મારી ત્યારે. ક્યારે કરવું છે તમે મને એમ કહો. આજથી 6 મહિના. 6 મહિના? હા સારું, હું એવા તને આશીર્વાદ આપું છું કે 5 મહિનામાં પૂરું થશે. પણ એના માટે મારે એક દોડિયા ને એક પંજાબીને સમજાવવો પડે. હું મેળવી છું. કોને સમજાવવાનો પટેલ? પટેલ હા એક દોડિયા ને એક પંજાબી ને સમજાવીને જો આને ના લાવતો મારું નામ મેલડી કોઈને ખબર પડી? બોલ. પંજાબી ને પકડી લીધો, હું મેલડી છું. બધા મારી પાસે. મારાથી કઈ સુપેલું નથી પટેલ આ કળિયુગમાં. પણ બે ને મનાવું, આમ તો 3 મનાવાના છે, 2 ભૂરિયા ને એક પંજાબી, એને મનાવાનો. આમાં તમે રાજા.